દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે 5 બેઠકો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે। જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે। ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને લઈને ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી ચૂક્યા છે। ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે। આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર ન હતો। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવાયા છે। સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે તો ડમી ઉમેદવારની ઉમેદવારી પણ રદ થવાની સંભાવના છે। જોકે ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભાજપ દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયું છે, ટેકેદારોના ફોન બંધ કરી દેવાયા છે। રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈનો સંપર્ક નથી થઈ રહ્યો। મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે। મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ છે। રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈની સહી સામે વાંધો ઉઠાવાયો છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની ફરિયાદ કરી હતી। તેમના ટેકેદાર રાજેશ પાલરાએ કહ્યું કે ફોર્મમાં મારી કોઈ સહી જ નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો છે। 4 પૈકી 3 ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવાયો। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી હતી। આ મામલાને લઈને કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકે છે। ટેકેદારોએ એવું જણાવ્યું કે સહી તેમની નથી। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મની ચકાસણી દરમિયાન પ્રસ્તાવ કરતા ટેકેદારની સહી અંગે કોઈ સમસ્યાની વાત સામે આવી છે। રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ આપી છે। સાંજે 4 સુધીમાં કોંગ્રેસે જવાબ આપવાનો છે। 4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થશે। નિલેશ કુંભાણીના ફોર્મને લઈને કલેક્ટર નિર્ણય લેશે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદની ચર્ચા વચ્ચે કોંગ્રેસ અને આપના નેતાઓ સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ગોપાલ ઇટાલિયા પણ કલેક્ટર કચેરી પહોંચ્યા છે। આ સાથે ભાજપ કોંગ્રેસની લીગલ ટીમના વકીલો ઉપલબ્ધ છે। તો બીજી તરફ સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હવે અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। કલેક્ટર ઓફિસે મળવા આવ્યા હતા। મીડિયા વાળા દ્વારા બધાને ફોન આવતા હતા, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે? હજી કોઈ આ કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી। 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે। 4 વાગ્યે કે તમે આવો, ત્યારબાદ જે કઈ હશે તમને માહિતી આપશે। ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી। મીડિયા દ્વારા ફોન આવે છે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે? અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગે કે તમે આવો। હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે। અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી છે નહીં। ઠેકેદારોની વાત ઠેકેદારોમાં પણ ચાલો